સિગ્મા યુનિવર્સિટીએ નોવા 2025 સાથે ભવ્ય સફળતા મેળવી છે, ત્યારે ગુજરાતનું અગ્રણી સ્ટાર્ટઅપ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સિગ્મા યુનિવર્સિટીએ નોવા 2025 ગુજરાતનું અગ્રણી સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 24-25 ફેબ્રુઆરી દરમિયાન સફળતાપૂર્વક આયોજન કર્યું, જેનાથી સ્ટાર્ટઅપ રોકાણકારો, ઉદ્યોગોના દિગ્ગજો અને નીતિ નિર્માતાઓ એકસાથે આવી અને નૈવેચ્ય સહયોગ અને વ્યવસાયિક વૃદ્ધિ માટે એક મજબૂત મંચ મેળવ્યું. ઇન્ડસ્ટ્રી કમિશનરેટ, ગુજરાત સરકાર, SSIP, શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક્સ લિમિટેડ અને વડોદરા સ્ટાર્ટઅપ હબ VCCI ઇનિશિયેટિવ સાથે સહયોગમાં આયોજિત આ કાર્યક્રમ સ્ટાર્ટઅપ માટે એક રૂપાંતરકારી મંચ સાબિત થયો, જ્યાં તેઓએ પોતાના વિચાર રજૂ કર્યા, રોકાણ મેળવ્યું અને ઉદ્યોગના દિગ્ગજો સાથે ગહન ચર્ચાઓ કરી હતી. આ ઉત્સવને અદ્ભુત પ્રતિસાદ મળ્યો, જ્યાં ભારતભરમાંથી 450થી વધુ સ્ટાર્ટઅપ્સે નોંધણી કરી. તેમાં 100થી વધુ સ્ટાર્ટઅપ્સે 2 દિવસમાં રોકાણકારો સમક્ષ પોતાના આઈડિયાઝ પીચ કર્યા, જેના પરિણામે 1 કરોડથી વધુનું રોકાણ મળ્યું અને અનેક વ્યૂહાત્મક સહયોગો પણ સર્જાયા, જે ગુજરાતના વિકસતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે. આ પ્રસંગે નિકુંજ ચૌહાણ, પ્રવક્તા આઈ ક્રિએટ, વરંગ ત્રિવેદી, ચેરમેન CCI સેન્ટ્રલ ગુજરાત ઝોન, ડૉક્ટર હર્ષ શાહ, પ્રેસિડેન્ટ સિગ્મા યુનિવર્સિટી, શ્રેયા શાહ, વાઇસ પ્રેસિડેન્ટ સિગ્મા યુનિવર્સિટી, ડૉક્ટર જીગર પટેલ, MD સિગ્મા યુનિવર્સિટી, ડૉક્ટર પ્રિયેશ ગાંધી, વાઇસ ચાન્સલર સિગ્મા યુનિવર્સિટી અને પ્રિયંક પટેલ, રજિસ્ટ્રાર સિગ્મા યુનિવર્સિટી હાજર રહ્યા હતા. મારું નામ સૌરભ શાહ છે. હું સિગ્મા યુનિવર્સિટીનો એડવાઇઝર છું અને લાસ્ટ યર 2024માં G20 B20 બ્રાઝિલમાં ઓર્ગેનાઇઝ થયું હતું. એના હું ટાસ્ક ફોર્સમાં હતો એઝ અ ઇન્ડિયન રિપ્રેઝેન્ટેટિવ ઓન એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ. અને અમે જે ડેલિબ્રેશન કરીને પોલિસી રેકમેન્ડેશન આપ્યું છે G20 કન્ટ્રીઝને ઓન એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ, આજે વાસ્તવિકતામાં નોવા 2025 એ શોકેસ કરે છે જે આ સ્ટાર્ટઅપ ઇનોવેશન અને જે ઇનિશિયેટિવ લીધો છે સિગ્માએ, કે જે એકેડેમિયા અને ઇન્ડસ્ટ્રીની એક સિમ્બોટિક પાર્ટનરશિપ અને રિલેશનશિપ છે એને એકચ્યુઅલી પ્રેક્ટિકલી એને રૂપાંતર કર્યું છે અને એ પણ આજે વડોદરાની ભૂમિ પર થયું છે. એનો મને બહુ જ આનંદ છે. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર જીગર પટેલ છે. હું સિગ્મા યુનિવર્સિટીના મેનેજિંગ ડિરેક્ટરની પદવી પરથી કાર્યરત છું. સિગ્મા યુનિવર્સિટી જે હર હંમેશ વિદ્યાર્થીલક્ષી કાર્યો કરવા માટે પ્રચલિત છે કે કટિબદ્ધ છે. અમે જ્યારે પણ કોઈ પણ કાર્ય કરીએ ત્યારે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીલક્ષી કાર્ય કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તે પ્રયત્નના ભાગરૂપે આ વખતે આપણે જે આ નોવા 25નું આયોજન કર્યું છે, જેમાં ઇન્ડસ્ટ્રી, એકેડેમિયા અને ગવર્મેન્ટ આ ત્રણનો સમન્વય કરેલો છે. હાલ જે 350 જેટલા ઇનોવેશન્સ અને સ્ટાર્ટઅપ્સે અહીંયા આગળ પોતાનું પ્રેઝન્ટેશન અને પિચિંગ આપ્યું છે. સામાન્ય સંજોગમાં જોઈએ તો ઇનોવેશન્સ અને પિચિંગને 3 પ્રકારની મેજર જરૂરિયાત હોય છે. એક ફાઇનાન્શિયલ, બીજી ટેકનિકલ અને ત્રીજી કમર્શિયલ. આમાં ખૂબ અગત્યનો મુદ્દો એ છે કે 350 વિદ્યાર્થીઓના પિચિંગ્સને વધારે જોશ અને વેગ આપવા માટે 60થી વધારે ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આગળ અવેલેબલ રહી, જે 2 દિવસ વિદ્યાર્થીઓને દરેક પ્રોજેક્ટને ડિટેલમાં જોઈ અને પોતાની રીતે કોઈકે તેમને મેન્ટરિંગ, કોઈકે તેમને ફાઇનાન્શિયલ એસિસ્ટન્ટ અને કોઈકને તેમને ટેકનિકલ 3 વસ્તુ પ્રોવાઈડ કરી છે. જ્યારે પણ વિદ્યાર્થીઓ કોઈ પણ ઇનોવેશન કે સ્ટાર્ટઅપ્સ કરતા હોય છે ત્યારે તેમનામાં કોમર્શિયલ એંગલ્સની કમી જોવા મળે છે. તો નોન ટેકનિકલ પર્સન્સ કે જે લોકો તેમને કોમર્સમાં વેગ આપી શકે તેવા પણ તેમને સૂચનો કરેલા છે. એટલે ખરેખર આ જે ઇવેન્ટ થયો છે એમાં મારી ધારણા પ્રમાણે 350માંથી મિનિમમ 50 જેવા પ્રોજેક્ટ્સોને ઘણો વેગ મળશે અને બાકીના પ્રોજેક્ટોને નેક્સ્ટ ટાઈમ પ્રોજેક્ટમાં જે કંઈ ત્રુટિઓ રહી ગઈ હતી કે તેમના જે પોઈન્ટ મિસિંગ થયા હતા તે ઉમેરી અને આનાથી વધુ સારા પ્રોજેક્ટ્સને આપવાની તક મળશે. અને સિગ્મા તરીકે અમે અવારનવાર આવા ક્રિએટિવ પ્રોગ્રામ્સ કરવા માટે હંમેશા કટિબદ્ધ છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીશું. તો પહેલાં તો હું એ કહેવા માગીશ કે સિગ્મા યુનિવર્સિટી દ્વારા જે આ નોવા 2025નું આયોજન કરવામાં આવ્યું છે, તો એક બહુ જ ખૂબ જ પ્રશંસનીય ઇવેન્ટ તમે કહી શકો. કેમ કે અત્યારે તમે જોશો તો યંગ ઇનોવેટર્સ ખૂબ જ વધી ગયા છે અને એ લોકોને આ રીતના એક સ્ટ્રોંગ, મજબૂત પ્લેટફોર્મની જરૂર હોય છે. તો સ્ટાર્ટઅપના સ્ટેજ વિશે વાત કરું તો એ લોકોનું દરેક સ્ટાર્ટઅપનું એક અલગ સ્ટેજ હોય છે પોતાનું. તો તમે આઈડિયેશન લેવલથી વિચારો અને સ્કેલ્ડ અપ સ્ટાર્ટઅપ સુધીના પણ સ્ટાર્ટઅપ તમને જોવા મળશે.
તો એ સ્ટાર્ટઅપને જે હેન્ડ હોલ્ડિંગની જરૂર પડે છે દરેક સ્ટેજ ઉપર, એ સિગ્મા યુનિવર્સિટી દ્વારા જે આપવામાં આવ્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે. જે ફંડિંગ જે સ્ટાર્ટઅપ્સને આપવામાં આવ્યું છે, આઈ થિંક 1 CR પ્લસ જે પ્રાઇઝ મની છે, જે ઇનામ વિતરણ થવાનું છે એ, અને એ જે ફંડિંગ સ્ટાર્ટઅપ્સને જે મળ્યું છે, મેઇન ક્રિટિકલ પોઈન્ટ ઇન ધ સ્ટાર્ટઅપ જર્ની ઇઝ ફંડિંગ. તો આઈ થિંક એ જે બી સ્ટાર્ટઅપને ફંડિંગ મળ્યું છે એનાથી એ લોકોનું જે સ્પીડ ઓફ ઇનોવેશન છે એ ખૂબ જ એગ્રેસિવ થઈ જશે, અને તે લોકો અર્લી ટુ માર્કેટ એક્સેસ કરી શકશે. અને મેઇન મોટો જે સિગ્મા યુનિવર્સિટી પ્રોવાઈડ કરી રહી છે, જે નરેન્દ્ર મોદી સાહેબનું પણ વિઝન છે કે સ્ટાર્ટઅપ પોતાનું જ ટેકનોલોજી અને બિઝનેસ ડેવલપ કરીને એ લોકો જોબ આપે, રાઈટ? સો ધીસ ઇઝ ધ મેઇન મોટો ઓફ ધ ઇવેન્ટ ઓલ્સો. એકચ્યુઅલી હેકાથોનને એમાં દરેક સ્ટેજમાં 1, 2 અને 3 ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમારા આઈક્રેડ દ્વારા બી અમુક જે સ્ટાર્ટઅપ છે એમને અમે સપોર્ટ કરવા માગીએ છીએ, જે એકચ્યુઅલમાં ઇનોવેટિવ પ્રોડક્ટ્સ છે અમારી. મારું નામ નિકુંજ ચૌહાણ છે અને હું આઈક્રેડ સંસ્થા સાથે સંકળાયેલો છું, જેનું ઇનોગ્રેશન માનનીય શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવા. હર્ષા, પ્રેસિડેન્ટ સિગ્મા યુનિવર્સિટી. આજે સિગ્મામાં અમે નોવા 2025નું ઇનોગ્રેશન કર્યું છે, જેને સપોર્ટ કર્યું છે ઇન્ડસ્ટ્રીયલ કમિશનેટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, આઈ ક્રિએટ, SSIP અને શૈલી ઇન્ક્યુબેશન સેન્ટરે. સો બેઝિક અજેન્ડા ઇવેન્ટનો, ઇટ્સ અ ફ્લેગશિપ ઇવેન્ટ ઓફ સિગ્મા યુનિવર્સિટી. આનો મેઇન પર્પઝ છે જે વિકસિત ભારત એટ 2047નું વિઝન છે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રીનું, એને જ જોઈને કે જે આજકાલ સ્ટાર્ટઅપ્સનું એ થાય છે. કાલે જો મારી સ્પીચમાં બોલ્યો હતો, 20 વર્ષ પહેલાં જ્યારે મેડ ઇન ઇન્ડિયાનું નામ આવતું ત્યારે આપણને શરમ આવતી હતી આપણા પ્રોડક્ટ્સ યુઝ કરતા. પણ આજે એક એવી વેવ આવી છે, 2025માં બેઠા છે, જ્યારે મેક ઇન ઇન્ડિયાના નામ ઉપર આપણને પ્રાઉડ ફીલ થાય છે કે જ્યારે બી કોઈ બી પ્રોડક્ટ આજકાલ તમે જોશો, ઇન્ડિયામાં જ નહીં, ઇવન બહારની કન્ટ્રીઝમાં, કે જ્યારે મેક ઇન ઇન્ડિયાનો ટેગ આવે છે ને, તો આપણા ભારત માટે બહુ મોટું પ્રાઉડ અને ગર્વનું મોમેન્ટ છે. સો આ જે ટ્રાન્સફોર્મેશન આપણી ગવર્મેન્ટ અને બધા સેગમેન્ટ્સ કરી રહ્યા છે આ છોકરાઓને મોટિવેટ કરવા, એક નાનું ઇનોવેશન જે મોટા યુનિકોર્ન્સમાં બને છે. આજે ઇન્ડિયા વર્લ્ડની બહુ બધી પ્રોબ્લેમ્સને સોલ્વ કરીને ઇન્ડિયન પ્રોડક્ટ્સ માર્કેટમાં લોન્ચ કરી રહી છે. સો ઇટસેલ્ફ ઇઝ અ વેરી બિગ અચીવમેન્ટ ફોર ઇન્ડિયા. અને સાથે અમે બહુ ખુશ છે કે 450+ સ્ટાર્ટઅપ રજિસ્ટ્રેશન આવ્યા છે, 20+ સ્પીકર્સ આજે આવ્યા છે, 50+ what you call investors has participated. So it has become a very good event. અને અત્યાર સુધી એઝ ફાર એઝ આઈ નો 1.5 કરોડ પ્લસનું ઇન્વેસ્ટમેન્ટ અપાવી બી ગયા છે, અને પ્લસ પ્રાઇઝ મની 1 લાખ ઉપર છોકરાઓના જે સારા પિચિંગ અને એના ઉપર બી આપવામાં આવ્યા છે. સો નોવા 2025 એક બહુ હ્યુજ સક્સેસ ગયું છે, થેન્ક્સ ટુ હોલ ટીમ ઓફ સિગ્મા યુનિવર્સિટી, આઈ ક્રિએટ અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત. સો લુકિંગ ફોરવર્ડ કે 2026માં અમે નોવા 2026 બી લોન્ચ કરશું, અને બહુ બધા યંગ એન્ટરપ્રેનર્સને, જે શૈલેષ સરે કીધું એવા બહુ બધા યંગ એન્ટરપ્રેનર્સને સપોર્ટ થાય અને આપણું ભારત સુપર પાવર જલ્દી બને. અને આઈ એમ શ્યોર એન્ડ આઈ વિશ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ એન્ડ ઇન્વેસ્ટર્સ. થેન્ક યુ. અલગ અલગ સંસ્થાઓએ અમને સપોર્ટ્સ કરીને પ્રમોટ કર્યા છે, અને એના બેઝ ઉપર અમે એન્ટરપ્રિન્યોર્સને, બધા જે ઇનોવેટર્સ છે એને પ્રમોટ કરીએ છીએ. એના ફંડ્સ પણ જે અમને પ્રોવાઈડ થયા છે એ બધાને અમે થેન્ક્સ કર્યા છે. અમે એક એશ્યોરન્સ એવું છે કે કદાચ આમાં ક્યાંક થોડું શોર્ટ પણ થાય તો અમારું યોગદાન પણ અમારું એમાં આપેલું છે, અને આપવા માટે અમે કૃતજ્ઞ છીએ. આ બધામાં બધાનો થેન્ક્સ કર્યો, પણ એટલે નહીં કે સિગ્મા યુનિવર્સિટીને તમે વ્યાપ કરો અને અમારી પ્રશંસા થાય. અમારો આશય તમને કહેવાનો એટલો જ છે કે તમારા મીડિયા સિવાય આ વસ્તુ એન્ટરપ્રિન્યોર્સને, કેમ કે અત્યારે કદાચ અમારી પાસે જેટલા આવ્યા છે એટલા નોનલી અનનોનલી અમે બોલાવ્યા છે અને આવ્યા છે અને જાણે છે, પણ તમારા મીડિયાથી 1 to 10, 1 to 15, 1 to 20ના રેશિયોમાં વધશે તો they will reach to Sigma University. They will ask for their innovation. Out of that, which of that we can adopt it and we can promote it. કેમ કે સિગ્માનો આખો બેઝ
અને સિગ્માનું આખું ફાઉન્ડેશન છે એન્ટરપ્રિનર બેઝડ જ છે. આઈ એમ એ પ્રમોટર ઓફ ધ સિગ્મા યુનિવર્સિટી, રાધર સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, અને ડૉક્ટર હર્ષે સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટને પ્રમોટ કરીને યુનિવર્સિટીમાં કન્વર્ટ કરી. પણ એનો ફંડા એમને ચેન્જ નથી કર્યો, દેટ ઇઝ એન્ટરપ્રિનરશિપ. વી આર મોર એ બેન્ડ અપોન ફોર ક્રિએટિંગ ધ એન્ટરપ્રિનર્સ ધેન ધ એમ્પ્લોયર. અમે દરેક એમ્પ્લોઈઝને જોબ મળી જાય, વિદ્યાર્થીઓને જોબ મળી જાય, એના કરતાં અમને એક જ આશય છે, અમે એક જ એમને પ્રેશરાઇઝ કરીએ છીએ કે તમે ડે વનથી તમે એન્ટરપ્રિનર થવાના છો. ફોર બેઝ ઓફ એન્ટરપ્રિનર્સ તમે એક્સપિરિયન્સ લેવા માટે ઇન્ડસ્ટ્રીઝમાં જાઓ, એનું બેકઅપ પણ અમે તમને આપીએ, અને ઇન્ડસ્ટ્રીઝની અંદર તમને તે દરમિયાનમાં 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ તમને ઇનોવેટિવ અને અત્યારની કન્ડિશનમાં ક્યાં આપણે બેઠા છે ટેકનોલોજીકલ એની જાણકારી માટે મૂકીએ, અને એના બેઝ ઉપર તમે પછી તમારા પોતાના સ્વબળે, અને બેન્કો પણ એટલી કૃતનિશ્ચયી છે, લોકો ફંડિંગ પણ એટલું સારું આપે છે, ગવર્મેન્ટ પણ એટલું પ્રમોશન આપે છે, તો તમે એન્ટરપ્રિનર બેઝ પર અમારે ત્યાંથી આગળ વધો અને જાણકારી અમને મળશે તો ફ્રોમ એનીવેર, સિગ્મામાંથી નહીં મળી શકે કે નહીં મળ્યા તો ક્યાંકથી પણ લેશે, પણ અલ્ટિમેટલી આપણું જે ધ્યેય છે મેક ઇન ઇન્ડિયા જેવું, કે જે આપણે સ્વબળે આપણે નરેન્દ્ર મોદી સાહેબે જે આ બધો અભિયાન આદર્યો છે ને, એને અમે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી એના ભાગરૂપે થઈએ છીએ, અને અમે ઈચ્છીએ કે તમે એના ભાગરૂપે એટલું અહીંયાથી કરો પ્રચાર, તો જેથી કરીને દરેકને એનો આનંદ અને એમનો વ્યાપ મળી શકે. બસ આટલો જ મારો બીજી વાર વાત કરવાનો આશય હતો. થેન્ક યુ. શૈલેષ શાહ.